Hello everyone, my name is Nikita Patel and you are watching the video series of the Java programming. In this video we are going to learn about the feature of the Java. So let's start with the first feature of the Java, simple. Java is easy to learn and its syntax is simple, easy to understand because this Java is based on a C and the C++ programming. It's simple because it contains the many features of the other languages like a C and the C++, and the Java is remove the complexity because it does not use the pointer storage classes go to statement. It also does not support the multiple થ્રેડ મતલબ કે જાવા કેવી લેંગ્વેજ છે વેરી સિમ્પલ છે સિન્ટેક્સ પણ સિમ્પલ છે અને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે બિકોઝ જાવા એ સી અને સી પ્લસ પ્લસના પ્રોગ્રામિંગ પર બેઝ રાખે છે ઓકે ડિપેન્ડ રાખે છે એન્ડ it contain the many features of the other language like a C and the C++ મતલબ કે C અને C++ ના ઘણા ફીચરને એને અડેપ્ટ કર્યા છે અને ઓલ્સો રિમૂવ ધ કોમ્પ્લેક્સિટી અને સી અને સી પ્લસ પ્લસની જેટલી કોમ્પ્લેક્સિટી છે લાઇક પોઇન્ટર યુઝ નથી કરતું સ્ટોરેજ ક્લાસ બી નથી ગો ટુ સ્ટેટમેન્ટ પર જવાની અંદર ડિફાઇન નથી અને ઓલ્સો મલ્ટિપલ ઇનહેરિટન્સને સપોર્ટ કરતું નથી એના કારણે આ લેંગ્વેજ કેવી બને છે સિમ્પલ લેંગ્વેજ અને ઓલ્સો there is a no need to remove the unreferenced object because there is a automatic garbage collection in a java मतलब કે જે વેરિયેબલ કે જે ઓબ્જેક્ટ તમે યુઝ નહીં કરતા હોય એવા ઓબ્જેક્ટને ઓટોમેટિકલી રિમૂવ કરે છે સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર છે જાવા એ શું કરે છે ઓટોમેટિકલી ગાર્બેજ કલેક્શન પ્રોવાઈડ કરે છે નેક્સ્ટ ફીચર્સ ઓફ ધ જાવા ઇઝ સિક્યોર તો જાવા કેવી લેંગ્વેજ છે સિક્યોર લેંગ્વેજ છે Java is known for its security. With Java, we can develop the virus-free system. Java થી આપણે વાયરસ ફ્રી સિસ્ટમ ડેવલપ કરી શકીએ બિકોઝ જાવા એ સિક્યોર લેંગ્વેજ છે શા માટે સિક્યોર લેંગ્વેજ છે બિકોઝ all Java code converted into the bytecode after the compilation which is not readable by the human मतलब કે જાવા કોડને આપણે ફર્સ્ટ કમ્પાઇલ કરીશું કમ્પાઇલેશન ટાઈમમાં એ જાવા કોડને કન્વર્ટ કરે છે બાઇટ કોડની અંદર અને આ બાઇટ કોડ હ્યુમન રીડેબલ નથી હોતું મતલબ કે આપણે કોઈ રીડ નહીં કરી શકીએ એવા ટાઈપનો કોડ હશે સો તેના કારણે આ લેંગ્વેજ કેવી છે સિક્યોર લેંગ્વેજ છે Next features of the Java is a object oriented. So as we know Java is a object oriented programming language. So everything in a Java is a object. આપણને ખબર છે Java કેવી લેંગ્વેજ છે object oriented programming language છે. So Java ની અંદર everything બધું શું છે ઓબ્જેક્ટ જ છે બિકોઝ ઓબ્જેક્ટ થ્રુ જ આપણે ક્લાસને કોલ કરી શકીએ ને એના થ્રુ જ આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી શકીએ સો સમ સ્ટેટ બિહેવિયર ઓલ ઓપરેશન આર પરફોર્મ યુઝિંગ ધીસ ઓબ્જેક્ટ થ્રુ જ તમે પ્રોગ્રામને પરફોર્મ કરી શકો સો ધીસ ફીચર ઓફ ધ જાવા ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે ફીચર છે જાવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને ઓલ્સો શું સપોર્ટ કરે છે રીયુઝિબિલિટી ઓફ ધ કોડનો રીયુઝિબિલિટી યુઝ સપોર્ટ કરે છે અને કોડને મેન્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે યુઝિંગ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ feature of the Java. Next feature of the Java is a robust. So first, what is the meaning of the robust? So the robust simply means strong. So Java કેવી લેંગ્વેજ છે strong language છે because Java is a robust because it capability to handle the runtime error એટલે કે runtime error ને handle કરી શકે છે a lack of the pointer that avoid the security problem જે પોઇન્ટરને યુઝ કરતો નથી તો જે સિક્યોરિટી પ્રોબ્લેમ છે એને અવોઇડ કરે છે રિમૂવ કરે છે ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન પ્રોવાઈડ કરે છે એક્સેપ્શન હેન્ડલિંગનો ફીચર છે ને ઓલ્સો ધ ટાઈપ ચેકિંગ મિકેનિઝમ આર ધેર ઇન અ જાવા સો ઓલ ધીસ ફીચર્સ ઓલ ધીસ પોઈન્ટ મેક ધ જાવા રૂબસ અને જાવાને કેવી લેંગ્વેજ બનાવે છે સ્ટ્રોંગ લેંગ્વેજ બનાવે છે બિકોઝ રન ટાઈમ એરરને હેન્ડલ કરે છે લેક ઓફ ધ પોઇન્ટર છે ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન પ્રોવાઈડ કરે છે એક્સેપ્શન હેન્ડલ કરે છે ટાઈપ ચેકિંગ મિકેનિઝમને ફોલો કરે છે સો એના કારણે જાવા કેવી લેંગ્વેજ છે સો જાવા ઇઝ અ સ્ટ્રોંગ લેંગ્વેજ નેક્સ્ટ ફીચર ઓફ ધ જાવા ઇઝ અ મલ્ટી થ્રેડ so first what is thread the flow of the control is known as a thread flow of the control मतलब कि एक small program that's one kind of the thread
Okay, so when any language execute the multiple thread at a time, that language is known as a multi-thread language. તો જાવા કેવી લેંગ્વેજ છે? મલ્ટી-થ્રેડ લેંગ્વેજ છે, because એટ અ ટાઈમ એક ટાઈમે એક કરતાં વધારે થ્રેડ, એક કરતાં વધારે પ્રોસેસ, એક કરતાં વધારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકે છે. એના કારણે જાવા કેવી લેંગ્વેજ છે? મલ્ટી થ્રેડ લેંગ્વેજ છે. સો ધ જાવા એન્ડ ધ .NET આર ધ મલ્ટી થ્રેડ language. Next feature of the Java is architectural neutral. Java is architecture neutral છે, because there are no implementation depend feature. मतलब કે implementation કોઈ પ્લેટફોર્મ પર ડિપેન્ડ નથી. મીન્સ એ શું કહેવા માંગે છે? that program write in a one platform can run on any other platform without rewrite or the recompile them. मतलब કે તમે એક ઓપરેટિંગ સિસ્ટમ એક પ્લેટફોર્મમાં તમે પ્રોગ્રામ ડિફાઇન કર્યો છે, રન કર્યો છે, અને સેમ પ્રોગ્રામ તમે હવે બીજી કોઈ સિસ્ટમ, બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમમાં એક્ઝિક્યુટ કરશો તો એમાં તમારે કોઈ રીરાઇટ ચેન્જીસ કરવાની જરૂર નથી અને રીકમ્પાઇલ કરવાની જરૂર નથી. મીન્સ રાઇટ વન્સ, રન એનીવેર, એની ટાઈમ એન્ડ ફોર એવર અપ્રોચ. મતલબ કે જાવાના પ્રોગ્રામ તમે એક વખત લખો અને તમે એને એનીવેર, ગમે ત્યાં કોઈ પણ પ્લેટફોર્મમાં એની ટાઈમે એને એક્ઝિક્યુટ કરી શકો છો. દેટ્સ કોલ્ડ એઝ અ આર્કિટેક્ચરલ ન્યુટ્રલ. નેક્સ્ટ ફીચર ઓફ ધ જાવા ઇઝ પોર્ટેબલ. So Java is a portable because it facilitates you to carry the Java bytecode to any platform. It does not require any implementation. मतलब કે મેઇન સોર્સ કોડની જરૂર નથી, તમે ડાયરેક્ટલી બાઇટ કોડને કોઈ પણ પ્લેટફોર્મમાં લઈ જઈ શકો છો. મતલબ કે વન પ્લેટફોર્મ ટુ અનધર પ્લેટફોર્મમાં તમે ઇઝીલી જાવાના બાઇટ કોડને ટ્રાન્સફર કરી શકો છો વિધાઉટ રિક્વાયરિંગ એની ઇમ્પ્લિમેન્ટેશન. Next feature of the Java is platform independence. So Java કેવું છે? The Java platform independent language છે. It means Java code is compiled by the compiler. मतलब કે Java code compiler થી કમ્પાઇલ થશે ત્યારે કન્વર્ટ કરશે બાઇટ કોડને. મતલબ કે Java code is compiled by the compiler and converted into the બાઇટ કોડ. એટલે જાવાનો કોડને આપણે જ્યારે પણ કમ્પાઇલ કરીશું એ કન્વર્ટ થશે બાઇટ કોડની અંદર, અને ધીસ બાઇટ કોડ ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ બિકોઝ ઇટ કેન રન ઓન એની પ્લેટફોર્મ. સો બાઇટ કોડ કેવું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. તેના કારણે જાવા લેંગ્વેજ પણ કેવી છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે. દેટ્સ વાય રાઇટ વન્સ એન્ડ ધ રન એનીવેર જે થ્રોટ છે એ પ્રોવાઈડ કર્યો છે. મતલબ કે જાવાના કોડને તમે એક વખત લખો અને તમે કોઈ પણ સિસ્ટમમાં જઈને એને રન કરી શકો છો. સો ધ જાવા ઇઝ અ પ્લેટફોર્મ independent language. So it's not compulsory in a Java that in which operating system we create the Java program, in the same operating system we have to execute the program. मतलब કે જે ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રોગ્રામ બનાવ્યો તો જરૂર નથી, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જ એ પ્રોગ્રામને હું એક્ઝિક્યુટ કરી શકું. હું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એને એક્ઝિક્યુટ કરી શકું. લાઈક દેટ બાઇટ કોડને તમે મેકમાં બી એક્ઝિક્યુટ કરી શકો ઓપરેટિંગ સિસ્ટમની અંદર, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, યા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં બી તમે એને ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકો, બિકોઝ જાવા એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે. Next feature of the Java is interpreted. Okay, so most programming language either compile થાય છે, otherwise interpreted થાય છે. Java is a both compile and interpret. मतलब કે બે સ્ટેપમાં એક્ઝિક્યુશન થશે. ફર્સ્ટ કમ્પાઇલ થશે એન્ડ આફ્ટર ધ કમ્પાઇલેશન આપણે એને એક્ઝિક્યુટ કરીશું. સો જાવા કમ્પાઇલર translate the Java source code to bytecode and the Java interpreter જે જાવાનું ઇન્ટરપ્રેટર છે એને એક્ઝિક્યુટ કરશે ધ ટ્રાન્સલેટ બાઇટ કોડને ડાયરેક્ટલી ઓન અ સિસ્ટમ દેટ ઇમ્પ્લિમેન્ટ ધ જેવીએમ. મતલબ કે આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર જેવીએમ હશે જે આપણા બાઇટ કોડને એક્ઝિક્યુટ કરશે આપણા સિસ્ટમની અંદર. સો જાવાના કોડ બે ફેઝમાં એક્ઝિક્યુશન થશે. ફર્સ્ટ એને કમ્પાઇલ કરવામાં આવશે અને આફ્ટર ધ કમ્પાઇલેશન આપણને બાઇટ કોડ મળશે અને આ બાઇટ કોડને જાવા ઇન્ટરપ્રેટેડ આપણી સિસ્ટમની અંદર એક્ઝિક્યુશન કરશે અને આપણે આઉટપુટ ડિફાઇન કરશે. તો જાવા કેવી છે? ઇન્ટરપ્રેટેડ લેંગ્વેજ છે. નેક્સ્ટ ફીચર ઓફ ધ જાવા ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ.
Java is distributed because it facilitated user to create a distributed application in a Java. मतलब कि Java एक distributed language है જેનાથી આપણે distributed application create કરી શકે like internet. Okay, so this feature of the Java make us able to access a file by calling the method from the any machine on the internet. मतलब કે internet નો use કરીને આપણે કોઈ પણ જાવાની ફાઇલને એની મેથડને તમે કોલ કરી શકો. સો જાવા ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ લેંગ્વેજ. નેક્સ્ટ feature of the Java is a dynamic. So Java is a dynamic language. It support the dynamic loading of the class. मतलब કે જ્યાં તમારે ડાયનેમિકલી ક્લાસને લોડ કરાવવો હોય ત્યાં તમે ઓબ્જેક્ટનો યુઝ કરીને એને કોલ કરાવી શકો, એને લોડ કરાવી શકો છો. ઇટ મીન્સ ક્લાસ આર લોડેડ ઓન ડિમાન્ડ. જ્યાં તમારે યુઝ કરવું હશે ક્લાસને તમે એને ઇઝીલી ડાયનેમિકલી લોડ કરાવી શકો છો. અને ઓલ્સો ઇટ સપોર્ટ ધ ફંક્શન ફ્રોમ ઇટ નેટિવ લેંગ્વેજ લાઇક અ સી એન્ડ સી પ્લસ બિકોઝ જાવા ઇઝ ડિરાઈવ ફ્રોમ ધ સી એન્ડ ધ સી પ્લસ પ્લસ. તો એના પર નેટિવ લેંગ્વેજીસની જે લાઇબ્રેરીઝ છે, ફંક્શન છે, તમે જાવાની અંદર યુઝ કરી શકો છો. સો ધ જાવા ઇઝ અ ડાયનેમિક લેંગ્વેજ. જાવા ઇઝ સપોર્ટ ધ ડાયનેમિક કમ્પાઇલેશન બી કરી શકો છો અને ઓટોમેટિકલી મેમરી મેનેજમેન્ટ છે લાઇક અ ગાર્બેજ collection. And the last feature of the Java is high performance. Java is faster than other traditional interpreted programming language. Okay, comparative to other language Java કેવી છે? faster language છે because Java bytecode is close to native code. native code मतलब કે જે main code છે એના જેવું જ છે. એન્ડ ગાર્બેજ કલેક્ટર પ્રોવાઈડ કરે છે. નો પોઈન્ટરનો કોઈ જ ફીચર્સ નથી. એન્ડ સપોર્ટ ધ મલ્ટી થ્રેડિંગ. એમાં મલ્ટી થ્રેડિંગનો ફીચર્સ પ્રોવાઈડ, તેના કારણે આ લેંગ્વેજ કેવી છે? ફાસ્ટર અને હાઈ પરફોર્મન્સ આપણને પ્રોવાઈડ કરે છે. સો દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો લેક્ચર. થેન્ક યુ ફોર વોચિંગ.